નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સરકારે વોડાફોન આઈડિયા પાસે જે જંગી સરકારી લેણું છે તેને ઇક્વિટી એટલે કે શેર મૂડીમાં બદલામાં સરકારે કંપનીમાં 35.8% જેટલો હિસ્સો મેળવી લીધો છે અને તેના પગલે ટાટા ટેલી સર્વિસે પણ સરકારને ચૂકવવાના નાણાંના બદલામાં 9.5%ની શેર મૂડી ઓફર કરી દીધી છે। એટલે હવે શું વોડાફોન અને ટાટા ટેલી સર્વિસીસ બે દેવાદાર કંપની શું સરકારની મહેમાન બની જશે? આજનો મુદ્દો છે ને આપણી સાથે આજે ચર્ચામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે, ભાજપ તરફથી સ્નેહલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટી તરફથી કાળુ વઘાસી આપણી સાથે જોડાયા છે અને જનપ્રતિનિધિ ભાવિક અમીન પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપનાથી શરૂઆત અહીંયા કરવા માંગીશ પ્રકાશભાઈ, શું કહેવા માંગશો? વોડાફોન અને ટાટા ટેલી સર્વિસીસ કેમ સરકાર મહેરબાન છે આ કંપની પર? સરકાર તો મહેરબાન છે, પણ સરકાર હવે શું છે કે જે વિલફુલ ડિફોલ્ટરો પોતાની મહેમાન તરીકે સ્વીકાર કરી લીધો છે એવી કંપની એ કંપનીનું નામ નથી લેતો। હવે 1600 કરોડની કંપની 200 કરોડમાં સરકારે આપી દીધી, એટલે સરકારના કેટલા યુનિટો છે એ નફો કરતા યુનિટો પણ સરકાર વેચવા માંડી છે અને આ બાજુ નુકસાન કરતો યુનિટ હોય એને આપણે મહેમાન લઈને આપણા પ્રજાના પૈસા વેચવા છે। હકીકત છે જે ફૂલ ડિફોલ્ટરો છે અથવા મોટા દેવાદારો છે એમને બચાવવાનું કામ સરકાર કરે કે અમે દેવાદારોને બચાવીએ છીએ, ખરેખર દેવાદારોને બચાવવા કરતા પ્રજાના પૈસાનો ખોટી રીતે વ્યય થાય છે એ નિશ્ચિત છે ને મોદીજી એવું કહ્યું હતું આ બધા દેવાદારો શું પાપ છે। અત્યારે ભાજપ પ્રજાના પૈસાનો લોકસભામાં બોલ્યા હતા મોદીજી, કોંગ્રેસ નો પાપ છે એના લીધે બિલકુલ ડિફોલ્ટરો વધી ગયા છે। એટલે કંપનીઓ લોસ કરે છે એમાં એવું એ વસ્તુ જુદી છે, પણ લોસ કરેલી કંપની આપણે સરકારે પબ્લિક માંથી લેવી એ વસ્તુ જે છે પબ્લિક ઇન્ટરેસ્ટ ની વિરુદ્ધ છે એવું માનું છું જલ્પાબેન। એટલે આ લોકો જે છે પણ આ રીતે બેંકોની સ્થિતિ જુઓ, બીજી કંપનીઓની સ્થિતિ જુઓ, આ મોન્દ્રા પોર્ટ છે કે બીજા બધા જે કેટલા લોકોને પોતાના માનીતા લોકોને આ લોકો નફો કરાવવાના હેતુથી પડદાની પાછળ અંડર ટેબલ એ લોકો એમને આપે છે, આ બધા વહીવટો જે છે એ બધું સરકારને ધ્યાનમાં છે, શા માટે આને રોકવામાં નથી આવતું એ એમનો નીતિ વિષયક બાબત છે અને કોર્ટે પણ ઘણી વખત આવા કિસ્સાઓમાં હસ્તક્ષેપ કર્યો છે, પણ કોર્ટના આદેશો પણ બેરા કાને અથડાય છે સરકારને એવું હું માનું છું, એવો મારો અભિપ્રાય છે જલપાબેન। જી બિલકુલ, સ્નેહલભાઈ આપની તરફ આવવા માંગીશ, શા માટે દેવાદાર કંપનીઓને સરકારે મહેમાન બનાવવાની જરૂર પડી? જલ્પાબેન, આની અંદર સપ્ટેમ્બર 2021માં લોકો જ્યારે આપણું આખું વિશ્વ 4G ને 5G તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે આપણા જે દેશની અંદર TSPs હતા, જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર, એ લોકોની જે સંયુક્ત કમિટી હતી અને એ લોકોના જે રજૂઆતો હતી તેને સાંભળ્યા બાદ એક લિબરલાઇઝેશનની પોલિસી જાહેર કરવામાં આવી અને જેના દ્વારા લોકોને લાભ મળે, એન્ડ યુઝરને। અને આ જે કંપનીઝની આપણે અત્યારે વાત કરીએ છીએ તો એ લોકોને જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ કહે છે AGR એ ભરવા પાત્ર સરકારને હતી, તો સરકારે એની અંદર એક સ્કીમ ફ્લોટ કરી કે જેના લીધે આ કંપનીઝ પણ ટકી શકે, એ લોકો આગળ વધશે તો દેશનું બેકબોન છે ટેલિકોમ ને આ બધું, તો સ્વાભાવિક રીતે દરેક અત્યારે બી આપણે જે વાત કરી રહ્યા છે એમાં પણ એનો ખાસો એક મોટો ફાળો છે। તો આ જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુનો વિષય હતો એની અંદર બે રીતે કામ કર્યું કે એક એ લોકોએ પૈસા જે ચૂકવવાના હતા અને બીજો પાર્ટ હતો એનું વ્યાજ ચૂકવવાનું હતું। તો પૈસા ચૂકવવાની જે હતી તેની અંદર સરકારે આ જે કંપનીઝ છે એ લોકોને મોરેટોરિયમ આપ્યું છે, 4 વર્ષની અંદર એ લોકો ટુકડે પૈસા ચૂકવી શકશે। આના લીધે એ કંપનીઝ પોતાની જે હાલની રાબેતા મુજબની જે કામગીરી છે તે કરી શકશે અને આગળ જતા જે પણ એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કે એક્સપાન્શન કરવું હોય એ કરશે અને જે વ્યાજના પૈસા છે તેના બદલે
જે આપે હમણાં ફિગર્સ કહી એકદમ સચોટ છે, 35.8 અને ટાટામાં 9.5. આ જે છે તે સ્ટેક કંપનીએ ગવર્મેન્ટને આપ્યો. એટલે આ જલ્પાબેન આખા ભારતની અંદર ખૂબ જ એક રિવોલ્યુશનરી અત્યાર સુધીનું પગલું કહી શકાય. ભારત સરકારે કંપનીની સાથે એ લોકોની તકલીફ અને લોકોની સાથે લોકોને પણ તકલીફ ના પડે તેના માટે આ પ્રકારની એક સ્કીમ ફ્લોટ કરી હતી, જેની અંદર એરટેલે એવું કીધું કે અમે પૂરેપૂરા પૈસા ભરવા તૈયાર છે અને વિકલ્પ આપ્યા હતા. ત્યારે વોડાફોન અને ટાટા, અને ખાસ કરીને ટાટાનું, આ મારા મિત્ર જે બેઠા છે નિશાંતભાઈ, એ લોકોના જે રાજ્યમાં જ્યાં સરકાર છે મહારાષ્ટ્રમાં, ત્યાં 850 કરોડનું ટાટાનું જે ટાટા બ્રધર્સનું જે સ્ટેક હતો એ 95.17 હતો. અને આ જે ટાટા ટેલી સર્વિસીસ મહારાષ્ટ્ર છે એની અંદર એ લોકોને લગભગ એ લોકોનો 41% થી ઉપર સ્ટેક હતો અને 850 કરોડ રૂપિયા આપવાના બાકી હતા. એટલે ટૂંકાણમાં આ જે સ્કીમ છે તેમાં કંપનીઝને ઓપ્શન આપવામાં આવ્યા હતા જલ્પાબેન કે તમે કેવી રીતે આ પૈસા સરકારને આપશો. તો અમુક લોકોએ પૈસા આપવાનું ઓપ્ટ કર્યું, જેમાં એરટેલ છે અને ટાટા, અને આ લોકોએ આ રીતે કર્યું. એટલે મારી દ્રષ્ટિએ આ સરકારનો ખૂબ પોઝિટિવ અભિગમ છે કે જેના લીધે આગળ કંપનીને પણ નુકસાન ના જાય, એ લોકો પૈસા પણ ભરે, કંપની પણ ચાલુ રહે. સ્નેહલભાઈ, જે વીઆઈ છે, ચલો વોડાફોન અને આપણે આઈડિયાનું કોમ્બિનેશન લઈ લઈએ કે ટાટા ટેલી સર્વિસીસ લઈ લઈએ, જો આપણે એને તારી શકતા હોય તો પછી આપણે એમટીએનએલ અને બીએસએનએલની હાલત કેવી છે? કદાચ સરકાર એ જ વસ્તુ અહીંયા વિચારી હોત તો કદાચ વધારે સારી સિચ્યુએશન હોત. આ જે કંપનીઝની આપણે વાત કરી રહ્યા છે તે પ્રાઇવેટ સેક્ટર્સ કંપની છે, પરંતુ સરકારે સરકારી કંપનીને પહેલા જોવું જોઈએ ને. આ દરેકના માટે આ કોમન, દરેક ટેલિકોમ ઓપરેટર જે છે એના માટેનું આ કોમન એક હતું. જ્યારે સ્પેક્ટ્રમની જે લોકોને ભરોસો બીએસએનએલ પર વધારે છે હું સ્નેહલભાઈ આજની તારીખમાં બી પ્રાઇવેટ ઓપરેટર્સ કરતા. હા, એટલે આની અંદર 72% થી ઘટી અને વોડાફોનનો સ્ટોક હવે એ લોકોનો પોતાનો સ્ટેક 46% થઈ ગયો અને બાકી ગવર્મેન્ટનો સ્ટેક જે છે 35.8% છે. એટલે મારી દ્રષ્ટિએ આ ખૂબ જ પોઝિટિવ નિર્ણય છે અને આગામી દિવસોમાં આ કંપની કામ કરતી રહેશે અને એ લોકોને અત્યારે જે આપણને બેનિફિટ મળે છે કંપનીઝનો એ મળતો પણ રહેશે. અને આના લીધે ખાસ કરીને આગળ જતા બીજી બધી કંપનીઝ છે જે તે સ્પેક્ટ્રમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. સ્પેક્ટ્રમની જે પહેલાની પરંતુ સ્પેક્ટ્રમમાં તો એવું છે 95% એનું ઘટાડવા માટે ટેલિકોમ કંપની પહેલા જ રજૂઆત કરી ચૂકી છે, એટલે સરકારને કઈ ફાયદો નથી થવાનો, તમે જે વાત કરી રહ્યા છો. અને જ્યાં સુધી 5G ની વાત છે તો પ્રાઇવેટ ઓપરેટર્સ, આપણે BSNL ને તો 4G સુદ્ધા નથી બરાબર રીતે આપી શક્યા, એટલે મને લાગે છે આપણે સરકારી કંપનીઓ પર વધારે સ્નેહલભાઈ ધ્યાન આપવું જોઈએ. ના, આપની વાત સાચી છે. સરકારી કંપનીઝને પણ ચોક્કસપણે આપણી સાથે સાથે જે પણ તેના જે નીતિ નિયમ અનુસાર અને જેના જે કન્સ્ટ્રેન સાથે પણ એ સેવા આપતી રહે છે. પણ સાથે આપણે એ પણ વસ્તુ આમાં છે કે જેમ મેં આપને કહ્યું કે આગામી દિવસોમાં બેંક ગેરંટીની અંદર પણ ઘણા બધા ફેરફાર કર્યા છે કે જેનાથી કંપનીઝને આગળ જતા અનુકૂળતા રહે. એમાં આપણી સરકારી કંપની પરંતુ એક લો એવો આવ્યો છે કે એ લોકો નાદારી જાહેર કરી દે તો પછી બધું સગે વગે થઈ જાય છે. ના, એટલે આની અંદર આ સેફટી મેજર્સ છે. હવે સ્ટેક જ્યારે સરકાર લે છે તો એના જે ઇન્ટરેસ્ટના જે પૈસા છે તે પણ સ્નેહલભાઈ એમાં એવું છે કે સરકાર કદાચ અહીંયા બી માત ખાઈ ગઈ. પહેલા મતલબ હમણાં 35.8% છે. જો પહેલાની વાત કરીએ તો ઓગસ્ટ 2021માં આદિત્ય બિરલા જૂથના જે ચેરમેન છે કુમાર મંગલમ બિરલા, એ તો બધું જ આપી દેવા તૈયાર હતા. જો સરકારે ત્યારે જ લઈ લીધું હોત, 35.8% થી સંતોષ માનવો એના કરતા આખું સરકારે પોતાની હસ્તક લઈ લીધું હોત તો વધારે સારું હોત. એટલે સરકારની અંદર જે નીતિઓ જે હોય છે તે એની જે ચોક્કસ કાયદા કાનૂન પ્રમાણે એ લોકોએ જે નિર્ણય લીધો હશે સરકારે, તે મારી દ્રષ્ટિએ યોગ્ય હશે અને અત્યારે પણ જે નિર્ણય લીધો છે તે લોકો માટે અને ટેલિકોમ કંપનીને ઓપરેટર્સ માટે સારો છે અને આગામી દિવસોમાં 5G માટેનું પ્લેટફોર્મ ઊભું કરવા માટે પણ આ નિયમ ખૂબ સારો છે. જી નિશાંતભાઈ, આપની તરફ આવવા માંગીશ, આપ કંઈ બોલી રહ્યા હતા. બધું બહુ બોલવું છે કારણ કે સ્નેહલભાઈએ કદાચ આ ટોપિક ઉપર સ્ટડી નથી કરી એવું લાગી રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રની એમને વાત કરી 850 કરોડનું જે દેવું ટાટા ટેલિકોમ સર્વિસીસ મહારાષ્ટ્ર અને ટાટા ટેલિકોમ લિમિટેડ, એ બે અલગ અલગ કંપનીઓ છે. એમાં ટાટા ટેલિકોમ મહારાષ્ટ્રનું જે 850 કરોડનું વાત કરી એમાંથી 659 કરોડ તો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સરકાર હતી એ સમયનું છે. એનું વ્યાજ ઇન્ક્રીઝ થઈને 750 કરોડ થયું છે. મુખ્ય મુદ્દા ઉપર આવું, વીઆઈ ની જયારે આપણે વાત કરીએ છીએ
તો વીઆઈ નું જે સ્નેહલભાઈએ કીધું વ્યાજ, જે વ્યાજ એ લોકોનું મોનિટોરિયમ પીરિયડ આપ્યો 4 વર્ષનું, એમાં 1 વર્ષનું વ્યાજ એ લોકોનું 16,000 કરોડ થયું. જે સરકારે સ્ટેક લીધા છે એ સ્પેક્ટ્રમ અને એમની અગેન્સ્ટનું જે વ્યાજ 16,000 કરોડનું બાકી હતું એની અગેન્સ્ટમાં સરકારને એ લોકોએ સ્ટેક આપ્યા છે. એટલે આ તો એવો મતલબ થયો કે મારું 10,000 રૂપિયા 2 મહિનાનું વીજળીનું બિલ ભરવું નથી ને હું MGVCL ને કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી કંપનીને મારા પિત્તળના વાસણો ઘરના આપી દઉં તો ચલાવી લેશે સરકાર? નહીં ચલાવે. બીજી મુખ્ય વસ્તુ સમજો કે આજે વીઆઈ નો શેરનો ભાવ 12 રૂપિયા 90 પૈસા છે. વીઆઈ નું ટોટલ દેવું 1.7 લાખ કરોડ છે. તમે આ કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ અને સારા લેંગ્વેજમાં જે તમારા દર્શકો સમજી શકે એવી રીતે સમજાવું છું. 1.7 લાખ કરોડ ટોટલ દેવું છે. વીઆઈ ના લગભગ 27 કરોડ કસ્ટમર છે. વીઆઈ ના ભેગા થઈને, વોડાફોન આઈડિયા લિમિટેડ ના ભેગા થઈને 27 કરોડ કસ્ટમર છે. હવે ઇકોનોમિસ્ટ કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પ્રમાણે જો આપણે 250 રૂપિયા એક ગ્રાહકનું એવરેજ બિલ પ્રીપેડ કે પોસ્ટપેડ નું માનીએ તો પણ એ લોકોની એન્યુઅલ ઇન્કમ 6,750 કરોડ થાય છે. હવે 1.7 લાખ કરોડ ટોટલ દેવું, એની સામે એન્યુઅલ ઇન્કમ 6,750 કરોડ ડિવાઈડ કરી દો તો પછી વર્કિંગ કેપિટલ ક્યાં ગયું? આટલા બધા એમ્પ્લોય, આટલી બધી ઓફિસ, આટલા બધા ડિપાર્ટમેન્ટ, આટલા બધા ઇક્વિપમેન્ટ, આટલું બધું મેન્ટેનન્સ, આ બધાનો ખર્ચો એન્યુઅલ જે કરોડો રૂપિયામાં આવતો હોય છે વીઆઈ નો, એ ક્યાં ગયો? એટલે તમે 1.7 લાખ કરોડની સામે એ લોકોની આવક ગણવા જશો તો હજી બીજા 15 વર્ષ સુધી પણ આ કંપનીને તમે ગમે તેટલી સહાય કરવાના છો, સરકાર ગમે તેટલી કે બેંકો ગમે તેટલી સહાય કરશે, કોંગ્રેસની સરકાર આવશે કે ભાજપની સરકાર કન્ટિન્યુ રહેશે, વિષય એ નથી, પણ સરકાર ગમે તેટલી સહાય કરશે એ લોકો આમાંથી બહાર ઉભરી નથી શકવાના. તમે એ લોકોનું જે મોનિટોરિયમ પીરિયડ એ લોકોને આપેલું એ વ્યાજ એ લોકોનું અત્યાર સુધી 24,000 કરોડની આસપાસ થઈ ચૂક્યું છે. જે મોનિટોરિયમ પીરિયડમાંથી જ્યારે બહાર નીકળશે તો એ વ્યાજ 40,000 કરોડ થઈ જશે. તમને ખબર હશે કે આપણને પણ મોનિટોરિયમ પીરિયડ સરકારે આપેલું 9 મહિનાનું આપણી નાની મોટી કાર લોન કે હોમ લોન માટે, તો જેમાં આપણો ઈએમઆઈ 10,000 રૂપિયા હતો એ મોનિટોરિયમ પીરિયડમાંથી બહાર નીકળીને એનો ઇન્ટરેસ્ટ અને જે ડ્યુરેશન ઇન્ક્રીઝ થઈ ગયું એટલા કારણે આપણો 10,000 નો ઈએમઆઈ 12,000 નો થઈ ગયો. એ તમામ ગુજરાતના આમ લોકોએ, ભારત દેશના આમ લોકોની જોડે આ બનાવ બનેલો છે. તો પછી જે લોકો એન્યુઅલ વ્યાજ એટલે કે એમના સ્પેક્ટ્રમની અગેન્સ્ટમાં, જે રીતે સ્નેહલભાઈએ કીધું કે સ્પેક્ટ્રમના એ લોકોના ઇન્ટરેસ્ટ હોય છે, એ એન્યુઅલ ઇન્ટરેસ્ટ ચૂકવી નથી શકતા, તો જે ટોટલ દેવું છે એ લોકોની ટોટલ લાયબિલિટી છે ટુવર્ડ્સ પબ્લિક એન્ડ ટુવર્ડ્સ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ કેવી રીતે ચૂકવી શકશે? એ સૌથી પહેલો ક્વેશ્ચન. એટલે સરકારનું જે આ પગલું છે એ ટોટલી પગ ઉપર કુહાડી મારવા જેવું પગલું છે. રહ્યો સવાલ BSNL નો, તો તમને યાદ હશે ને અહીંયા પેનલમાં બેઠેલા તમામ લોકોને યાદ હશે કે 3G સૌથી પહેલા, 3G ની ટેકનોલોજી સૌથી પહેલા લાવનાર જ BSNL હતું. પરંતુ BSNL ને ઇન્સ્પિરેશન ના મળ્યું, પ્રાઇવેટ કંપનીઓને ઇન્સ્પિરેશન મળ્યું. પ્રાઇવેટ કંપનીઓએ પોતાની બીડ લગાવી, પ્રાઇવેટ કંપનીઓએ પોતાના ઇક્વિપમેન્ટ ફાસ્ટ ડેવલપ કર્યા. BSNL ને રિસોર્સિસ અને સોર્સિસ બંને વસ્તુ ના મળી. BSNL ના એમ્પ્લોઈઝને અને એમના મેનેજમેન્ટને અને એડમિનિસ્ટ્રેશનને રિસોર્સિસ અને સોર્સિસ સરકાર તરફથી ના આપી. એ કોઈ પણ સરકારે હોય, પરંતુ BSNL આજે 4G નથી આપી શકતું, એ સનાતન સત્ય છે. રહ્યો સવાલ વીઆઈ નો, તો વીઆઈ ની કેટલી સ્પીડ આવે છે આપણે બધા speedtest.net થી માપી શકીએ છીએ. અને એમના કસ્ટમર કેર ને એમના સ્ટોર વાળાનું આપણી આમ જનતા સાથે ખૂબ જ સારી જગ્યા ઉપર એવું કે આ વીઆઈ થઈ કાલ ઉઠીને ડિપાર્ટમેન્ટ ને સરકાર ટેક ઓવર કરી લેશે, કરી નાખશે અને પછી એને પાછું અને પછી એવું થશે કે ગુજરાત સિવાય કોઈ પ્રોવાઈડર નહીં હોય. જોયું હશે કે અહીંયા વોડાફોન, આઈડિયા, એરટેલ, BSNL, ટાટા, વર્જિન, ઓરેન્જ અને અન્ય અલગ અલગ કંપનીઓ કોમ્પિટિશનમાં 5 થી 7 કંપનીઓ દરેક રાજ્યમાં કોમ્પિટિશનમાં હતી. એ વખતની યુપીએ સરકારે એવું ડિક્લેર કરેલું કે કોઈ પણ રાજ્યમાં 5 મિનિમમ ટેલિકમ્યુનિકેશન પ્રોવાઈડર હોવા જોઈએ, જેના કારણે મારા અને તમારા જેવા ઉપભોક્તાઓને એક કોમ્પિટિશનના કારણે સારો રેટ, સારી પ્રાઇસ, સારો રેન્ટ મળી રહે, પ્લસ સારી સર્વિસ મળી રહે. આજે કોમ્પિટિશનના અભાવે શું થઈ રહ્યું છે કે વન સાઇડ ગેમ જતી રહી છે. BSNL ડાઉન છે, આપણે સિટી એરિયામાં પ્રિફર નથી કરતા. જો સિટી એરિયામાં BSNL ને પ્રિફર ના કરીએ તો ગામડા જ્યાં 70% ભારતીયો વસે છે ત્યાં શું હાલત હશે? વીઆઈ ની વાત કરીએ તો વીઆઈ ના પાસે કસ્ટમર એટલા બધા વધી ગયા છે અને વીઆઈ ને આઈડિયાનું જે મર્જ થઈ ગયું, તમે છેલ્લા વર્ષથી સાંભળતા હશો કસ્ટમર કેરમાં કોલ કર્યા પછી કે ભાઈ અમારું મર્જિંગ થયું છે એટલે અમારા નેટવર્કના ઇસ્યુ છે જે આજ સુધી સોલ્વ નથી થયા. જ્યારે આપણા 10 મિનિટથી વધારે આપણે કોઈની સાથે કોલ ઉપર વાત કરીએ છીએ, ઇમ્પોર્ટન્ટ કોલ, અને 11મી મિનિટે કોલ ડ્રોપ થઈ જાય છે અને તેમ છતાં આપણને એનું કોઈ વળતર નથી આપવામાં
કરવામાં આવતું. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ઓલરેડી સુપ્રીમ કોર્ટે ખૂબ જ સારા કે ભાઈ તમે સામે વળતર આપવાનું ચાલુ અને આ કરીને પ્રાઇવેટ કંપનીઓના ખિસ્સા ભરવા. આજે આ કંપની જો બેંકરપ્ટ જાહેર થાય છે, સરકારે 35.8% સ્ટેક લીધો, ધેટ ડઝન્ટ મીન કે સરકાર એના ઉપર સંપૂર્ણ હોલ્ડ રાખે છે. સરકારે ક્લિયરલી કીધું છે કે અત્યારે પણ એક પ્રાઇવેટ કંપની તરીકે જ કામ કરવાની છે, કાર્યરત પર કોઈ જાજો હોલ્ડ એટલું બધું છે. અને તમે એ તો આ 35.8% સીધો એનો ફાયદો સરકારને કેવી રીતે મળવાનો છે? કેવી રીતે મળશે? કારણ કે જ્યારે એન્યુઅલ કોઈ પણ સ્ટેક હોલ્ડર હોય, હું 5% કોઈ કંપનીમાં શેર હોલ્ડર હોઉં તો મને એન્યુઅલ ડિબેન્ચર્સ મળતા હોય, એન્યુઅલ પ્રોફિટ, એટલે એના કેલ્ક્યુલેશન્સ એન્યુઅલ બેઝિસ પર થતા હોય. પરંતુ એ લોકો તો એન્યુઅલ બેઝિસ ઉપર ઇન્ટરેસ્ટ પણ નથી ચૂકવી શકતા પોતાના સ્પેક્ટ્રમના, તો પછી સરકારને કોઈ પ્રોફિટ મળવાનો નથી. એની જગ્યા ઉપર સરકારે એ પૈસાને જો BSNL માં ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું હોત, કારણ કે આફ્ટર ઓલ તમે 16,000 કરોડ પાછા નથી લેતા, એની સામે તમે એ લોકો પાસેથી કોઈ સ્ટેક લો છો, એટલે પ્લસ માઇનસ એ વસ્તુ ઝીરો થઈ. પરંતુ એ પૈસા જો BSNL માં ઇન્વેસ્ટ કરવામાં આવે, BSNL ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં આવે, BSNL માં સ્ટાફની ભરતી વધારે કરવામાં આવે અને BSNL માં માર્કેટિંગ અને પ્રમોશન્સ વધારવામાં આવે, તો આપણે સૌ, તમે ખૂબ જ સાચી વસ્તુ બોલે, આપણે BSNL જ્યાં સુધી સારું ચાલતું હતું ત્યાં સુધી આપણે આપણો ફર્સ્ટ પ્રેફરન્સ હંમેશા BSNL રહ્યો છે. કારણ કે એક જમાનો હતો કે જ્યાં અન્ય કોઈ પ્રાઇવેટ કંપનીઓનું નેટવર્ક નતું આવતું, એવા રિમોટ એરિયામાં પણ BSNL નું નેટવર્ક આવતું હતું. પણ એ સડનલી છેલ્લા 10 વર્ષમાં 7 વર્ષમાં ડાઉન થઈ ગયું. એની પાછળનું આ સરકારનું કેલ્ક્યુલેશન સામે આવી રહ્યું છે. એટલે વધારે ડિટેલમાં ના જતા મારી ખાલી એક જ રિક્વેસ્ટ છે કે સરકારનો આ જે નિર્ણય છે એ કોઈ પણ ઢબે પાછો લેવામાં આવે ને એક હેલ્ધી કોમ્પિટિશન બજારમાં ક્રિએટ થાય, જેના કારણે આપણા જેવા મિડલ ક્લાસ અને ગરીબ લોકોને, ઉપભોક્તાઓને એક ફાયદો મળી રહે. જી બિલકુલ, આપની તરફ આવવા માંગીશ. કાળુભાઈ, શું કહેવા માંગશો? વોડાફોન અને ટાટા ટેલી સર્વિસીસ પર સરકાર કેમ મહેરબાન થઈ ગઈ છે? ટોટલ વાત એવી છે કે કોઈ કંપની, મોટી જાયન્ટ કંપની, કોર્પોરેટ હાઉસ નુકસાન કરે તો એ નેશનલ લોસ ગણવો અને પ્રોફિટ કરે તો પ્રાઇવેટ કંપનીનો પ્રોફિટ ગણવો, એવી વાત થઈ. આ તો અત્યારે સૌ લોકો જાણે છે તે રીતે વોડાફોન આઈડિયા નુકસાનીમાં ચાલે છે, છતાં પણ જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ હતું AGR, એની સામે સ્ટેક હોલ્ડિંગશીપ લેવી, 35.8% તમે એમાં સ્ટેક હોલ્ડર્સ બનો છો, તો સ્વાભાવિક રીતે તમારે એમને હેન્ડલ કરવી જોઈએ, તમારા હાથમાં લઈ લેવી જોઈએ. તમે લાર્જેસ્ટ સ્ટેક હોલ્ડર બની ગયા અને તમે એ જ નુકસાન કરતી ટીમને સંભાળવા આપો છો, તો તમે વધુ નુકસાનીમાં જવાના. તમારું વ્યાજ નથી મળી રહ્યું, એની પ્રમોટર એના જ છે, સંભાળવાળા, મેનેજ કરવાવાળા એના જ છે, જ કંપની છે, તો તમે કઈ રીતે આશા રાખી શકો આ પ્લસમાં આવવાની છે કંપની? બીજી વસ્તુ એ છે કે અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે અત્યારે 5G સેટઅપ થઈ રહ્યું છે, અત્યારે કદાચ એને ફંડની જરૂર હોય, બેકઅપની જરૂર હોય, તો 5G એમનું સેટઅપ થઈ ગયા પછી સરકાર પોતે કહે છે અમે આમાંથી એક્ઝિટ થઈ જવાના છે, લોંગ ટર્મ ગોલ નથી આ, તો એક્ઝિટ થઈ જવાના છો, જ્યારે કંપની પ્રોફિટમાં આવશે ત્યારે તમે એક્ઝિટ થો તો સરકારના હાથમાં શું આવવાનું? પહેલી વસ્તુ ભાઈએ કીધું તેમ BSNL ખાડે ગયું છે, એને દુરસ્ત કરો ને, તમે એમાં ઇન્વેસ્ટ કરો ને, એનું ઇન્ફ્રા ડેવલપ કરો ને. ગીરના જંગલનો મને દાખલો યાદ છે, BSNL ને ટાવર નાખવાની પરમિશન ત્યાં ઇકોનોમી ઝોન હોવાથી નથી મળી, તે જ જગ્યા પર રિલાયન્સ જીઓનું ટાવર લાગી ગયું છે. એટલે સરકાર કેટલું ખાનગીકરણ કરવા માંગે છે તમે વિચારો. BSNL નું ટાવર 7 વર્ષ પહેલા ત્યાં લગાવવાની વાત હતી, પણ ત્યાં ઇકો ઝોન નું કારણ ધર્યું હતું અને ટાવર ના મૂકવા દીધું, તો આજે રિલાયન્સ જીઓ નું ટાવર એ જ જગ્યા પર લાગી ગયું છે. પ્રાઇવેટ કંપનીઓને આ રીતે ફાયદો કરાવવાની વાત છે, તમામ વસ્તુનું ખાનગીકરણ કરી રહ્યા. તમે જે PSU, ગવર્મેન્ટના જે PSU ત્યારે પ્રોફિટમાં ચાલે છે, ઘણા બધા PSU છે જે પ્રોફિટમાં ચાલે છે, એને વેચવાની વાત કરો છો. ઘણી બધી સરકારી બેંકો છે જે પ્રોફિટમાં ચાલે છે, તેનું તમે ખાનગીકરણ કરો છો, અને પછી બીજી તરફ ખાનગી કંપની જે નુકસાન કરે છે એમાં તમે રોકાણ કરો છો. આ તે કેવી સરકાર? આમાં કોણ બેઠા છે? એ લોકો ન્યાય નિર્ણયો લે છે. તમે વિચાર તો કરો, જે કંપની નુકસાનમાં ચાલે તેમાં સરકારી, આ કઈ સરકાર પૈસા કમાવા તો ગઈ નથી. 16,000 કરોડ રૂપિયાની સામે જે ડેપ્ટ હતું એની સામે તમે ઇક્વિટી ખરીદી, તો 16,000 કરોડ રૂપિયા સરકાર તો કોઈ કમાવા નહોતી ગઈ, એ તમારા ને મારા ટેક્સના પૈસા છે. સ્નેહલભાઈ જોશી પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીને, મારો સીધો સવાલ એ છે કે સ્નેહલભાઈ જોશી, તમારા પૈસા હોય તો તમે કોઈ નુકસાન કરતી કંપનીમાં ઇન્વેસ્ટ કરો ખરા? તમે એમાં પૈસા નાખીને રિસ્ક લ્યો ખરા? તો આ સરકાર જે પૈસા રોકે છે મારા ને તમારા ટેક્સના પૈસા છે. શા માટે એમને રિસ્ક લેવા માંગે સરકાર? શા માટે માઇનસ નેગેટિવ જતી કંપનીમાં તમે પૈસા રોકો છો? સરકાર પહેલેથી 2000 નોટબંધી પછી 8,000 લાખ કરોડ રૂપિયાનું લોન રાઇટ ઓફ કરી છે કોર્પોરેટ હાઉસીસના. ટોટલ 11,000 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે બિઝનેસ હાઉસીસની. શા માટે ભાઈ?
સામાન્ય ખેડૂત એમનું લોન છે જે એના પર ધિરાણ લીધેલું છે માફ કરવા માટે ગમે એટલા આંદોલનો કરે, ગમે એટલી અરજીઓ કરે, ગમે એટલા આંકડા પ્રસ્તુત કરે, એમને તમે માફ નથી કરતા. સામાન્ય નાનો માણસ કોરોના દરમિયાન પોતાની લોનના હપ્તા નથી ભરી શકતો, એનું તમે માફ નથી કરતા. સામાન્ય માણસ દવા પીને મરી જાય છે લોનના બર્ડન નીચે, તો એમનું તમે માફ નથી. કોર્પોરેટ સ્નેહલભાઈ જોશીએ બીજી વાત કરી કે આપણી પાસે વિકલ્પ નથી એટલે વોડાફોન ને મદદ કરવી પડી. કેમ ભાઈ વિકલ્પ સ્નેહલભાઈ નથી? આપનો વારો આવે ત્યારે બોલજો. સ્નેહલભાઈ એમને બોલવા દો, પછી એ વચ્ચે બોલશે, એ વચ્ચે બોલશે તો આપ નહીં બોલી શકો. સ્નેહલભાઈ એમને બોલી લેવા દો. આપની તરફ આવું છું, આપે કંઈક બોલવું છે તો હાથ ઊંચો કરો, એમનો વારો પતશે પછી આપની તરફ પણ આવીશ. બેન મારું એ કહેવાનું છે, ખુદ સ્નેહલભાઈ જોશી સ્વીકારે છે કે સરકાર પાસે આના કોઈ વિકલ્પ નથી, લોકોની પાસે બીજો ઓપ્શન નથી. શા માટે ભાઈ? તમારી પાસે BSNL હતું, MTNL હતું, આને તમે સારી રીતે દુરસ્ત કર્યો હોત, અત્યાધુનિક દુનિયાની સાથે અપગ્રેડ કરી હોત ટેકનોલોજી, તો તમારી પાસે આવી ગુલામી કરવાની નોબત જ ના આવત. આજે તમે બધા ગુલામ થઈ ગયા. BSNL નું આજે નેટવર્ક બહુ ડાઉન રહે છે, અમુક એરિયામાં છે જ નહીં એના ટાવર, ગીરના જંગલમાં નથી, ત્યાં ફરજિયાત રિલાયન્સ જીઓ નું ટાવર આવે છે, એને એનું સિમ કાર્ડ લેવું પડે છે. આ તો એક ગુલામી તરફ, જેટલું પ્રાઇવેટાઇઝેશન દેશની અંદર થઈ રહ્યું છે એ નાગરિકોને ગુલામી તરફ લઈ જાય છે. મહારાષ્ટ્ર એમનો દાખલો તમારી મારી સરકારોનો જે વ્યાજ હતું એ વ્યાજ તમે વિચાર કરો, આ ખાનગીકરણનું પરિણામ છે. તો સરકાર આવી ખાનગી માઇનસ નુકસાનીમાં જતી કંપનીઓમાં શા માટે રોકાણ કરે છે? સ્નેહલભાઈ પાસે બિલકુલ આનો જવાબ હોય જ ન શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ટોપ નેતાઓ જે ડિબેટમાં બેસે છે એની પાસે આના જવાબ નથી. ખેડૂત, હું તો એમ કહું છું, આટલા 16,000 કરોડ રૂપિયાની તમે ઇક્વિટી એવી કંપનીમાં ખરીદો છો જ્યાં તમને એક પૈસાની આવક નથી થવાની, પાવલીની આવક નથી થવાની, નફો નથી થવાનો, તો એના બદલે તમે સરકારી હોસ્પિટલો બનાવી હોત આટલા પૈસાની, સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોત તો ન્યાલ થાત ભાઈ. આનાથી કોઈને ફાયદો હોય તો મને બતાવો. આ તો ગુલામી કહેવાય કે પ્રાઇવેટ કંપની તમારે ફરજિયાત મજબૂત કરવી જ પડે છે. સ્નેહલભાઈ, તમે રોકાણની વાત કરો છો, દેવાદાર કંપનીમાં રોકાણ, વિકલ્પનો અભાવ હોય, આથમતા સૂર્યને દેશ ગુલામ બની જાય. અને સ્નેહલભાઈને એ પણ નથી ખબર કે કેટલા અત્યારે પર્સન્ટેજ સ્ટેક હોલ્ડિંગશીપ આવ્યું છે. 35.8% ગવર્મેન્ટે લીધો છે. વોડાફોન અને આદિત્ય બિરલાનું જે હતું એમાં 44% થી વોડાફોન અત્યારે 28.5% આવી ગયો છે ભાઈ. આદિત્ય બિરલાને જે 27.7% એની સ્ટેક હોલ્ડિંગશીપ હતી એ 17.8% આવી ગઈ છે. તમે એનાલિસિસ કર્યા વગર આવ્યો છો, તમને તમારો પક્ષ કઈ રીતે રાખવો એ અત્યારે ખબર નથી, પણ જે સંદીપ પાત્ર થોડા કલાક પછી આ વિશે ડિબેટ કરવાના છે એમાંથી તમે નોંધ લેશો કે એમની પાસે પણ આનું એક્સપ્લેનેશન નથી. આ તો ફક્ત ને ફક્ત અંડર ટેબલ પૈસા લઈને ડીલ કરવામાં આવેલી છે. હું દાવા સાથે કહું છું, આમાં સરકારને, ભારતીય જનતા પાર્ટીને મોટું ફંડિંગ મળી રહે એટલા માટે આ ફંડિંગ કરવામાં આવ્યું છે, સ્ટેક હોલ્ડિંગશીપ લેવામાં આવી છે. બાકી ઇક્વિટી લેવાનો કોઈ મતલબ જ નથી. તમે પૈસા લ્યો નહીં, સરકાર માઇનસમાં ચાલે, તમે પૈસા લ્યો નહીં, તમે પૈસા લ્યો, તમે નુકસાન કરતી કંપનીના શેર લઈને શું કરવાના છો? મને બતાવો, તમારી પાસે અત્યારે 1000 રૂપિયા છે, તમે નુકસાન કરતી કંપનીમાં રોકી દો નહીં, તમે ભાગીદારી કરી લ્યો નહીં. તમે ખુદ તમારા પૈસા નથી કરતા તો મારા પૈસાની ભાગીદારી સરકારને કેમ પરમિશન આપું કે એમાં તમે ભાગીદારી કરો? અરે મારે 15 લાખનું દેવું છે, મારે 15 લાખનું દેવું છે સ્નેહલભાઈ, મારા શેર આપી દઉં 20%. એક મિનિટ સાંભળો. મારે પહેલા તો આમ આદમી પાર્ટીના બેફામ થયેલા વ્યક્તિને મારે પહેલા તો એ કહેવું છે કે આ કોઈ સરકારે રોકાણ નથી કર્યું. પહેલી વાત, આ પૈસા જે સરકારને લેવાના હતા, સરકારને જે પૈસા લેવાના હતા, અરે ભાઈ વચ્ચે ના બોલો, હવે વચ્ચે તમારી ભાષા, તમારી પાસે નોલેજ નો અભાવ છે. મારે કોઈ પાસે અરે ભાઈ તમારે કોઈ સર્ટિફિકેટ શેર હોલ્ડિંગશીપ આવે રોકાણ કહેવાય. સર્ટિફિકેટની જરૂર નથી. અરે ભાઈ આવી બૂમાબૂમ ના કરો. અરે ભાઈ તમને બિઝનેસ આવડતો હોય તો કરો ને, મારે તમારાથી કોઈ લેવા દેવા નથી. મારે પૈસા લેવાના છે, એના બદલે મને કોઈ શેર હોલ્ડિંગશીપ આપે, સ્ટેક આપે, રોકાણ કહેવાય. અરે ભાઈ તમે એક વસ્તુ સમજો કે આ જે પૈસા લેવાના છે તેની જગ્યાએ તો એ પૈસા તો મોરેટોરિયમ આપ્યું જ છે જલ્પાબેન, અને જે વ્યાજના પૈસા છે તેના માટે 10 સેકન્ડ જી નિશાન ચલાવે છે. અને હું 100% બોલો. જી નિશાનભાઈ. જલ્પાબેન, ખાલી આ ટીમ એ અને ટીમ બી નું જો બબાલ અંદરની પતી ગઈ હોય તો હું કઈક તમને તથ્યો કહેવા માંગુ છું કે આ જે સરકાર રોકાણ કરી રહી છે, તમે A થી Z માં ક્યાં આવો છો એ કહો પહેલા. તમે A થી Z માં ક્યાં આવે છે કોંગ્રેસ? આપણે અહીંયા કઈ પાર્ટી કયા નંબર પર છે ડિસાઈડ નથી કરવાનું. 2022 ગુજરાતનું ઇલેક્શન આવશે ત્યારે જનતા ડિસાઈડ કરશે કોણ કેટલા નંબર પર છે. હું તમારી વચ્ચે નતો બોલ્યો સ્નેહલભાઈ.
હું જી તમારી વચ્ચે જલ્પાબેન, નતો જી બોલ્યો નિશાંતભાઈ બોલો. એક મિનિટ. જી મને કાળુભાઈ 10 આપની તરફથી સેકન્ડ આવું છું. બોલી જી લેવા દો. નિશાંતભાઈ 30 સેકન્ડ. ભાવિકભાઈ પણ આપણી સાથે છે. જી જલ્પાબેન ખાલી 30 સેકન્ડ હું તમને એ સમજાવું છું કે 16,000 કરોડ જે છે એ વ્યાજના પૈસા છે. વ્યાજના પૈસા ઉપર આટલું મોટું રોકાણ અને આટલા મોટા પર્સન્ટેજ ઓફ સ્ટેક હોલ્ડિંગ તમારે લેવાનું હોય સરકારને, એટલા મૂર્ખામી ભર્યું કદમ કહેવાય. હજી તમારું કોઈ લોસ હોય, કોઈ કંપનીનો 50,000 કરોડનો કે 1 લાખ કરોડનો લોસ હોય ને એની સામે તમે શેર્સ લેતા હો, સરકાર શેર લેતી હોય તો કદાચ માન્યમાં આવે કે ભાઈ નિર્મલા સીતારામનની પાસે એટલું બધું મનમોહનસિંહ કરતા પણ પાવરફુલ જી બ્રેન છે કે એ પ્રોફિટમાં લાવી દેશે. કારણ કે મેં જ કોઈક ન્યૂઝ પેપરમાં વાંચેલું છે નિર્મલા સીતારામનજીના હસબન્ડ કે એમના નજીકના કોઈક રિલેટિવે કીધેલું છે કે ઘરનું ફાઇનાન્સ સંભાળવા માટે કેપેબલ નથી અને એ દેશના એ આપણા ભારત દેશના ઠીક ફાઇનાન્સ છે મિનિસ્ટર છે, ઠીક એ છે પણ આપણે એ કફોડી ટિપ્પણીમાં નહીં જઈએ, પરિસ્થિતિમાં. પરંતુ એટલે મુદ્દો એ જ છે 16,000 કે કરોડ જે દેવાદાર છે કંપનીમાં જલ્પાબેન, સરકાર વ્યાજની મહેરબાન સામે કેમ આવું છે? ઇન્વેસ્ટમેન્ટ ના થાય. જી સામે ઇન્વેસ્ટ જી વ્યાજ તો દર વર્ષે ભરવાનું છે આ કંપનીઓએ. બીઆઈએ વ્યાજ દર વર્ષે ભરવાનું છે જલ્પાબેન. જી આ ભાવિકભાઈ વર્ષે આપની તરફ 16,000 આવવા માંગીશ. કરોડ, ઠીક છે, આવતા બીજા વર્ષે પણ ગેસ્ટ છે. બીજા 16,000 ભાવિકભાઈ આપની કરોડ, તરફ આવવા માંગીશ. અહીંયા મુદ્દો બીજા એ જ વર્ષે છે કે બીજા દેવાદાર 16,000 કરોડ. કંપનીમાં સરકાર કેમ આટલી મહેરબાન થઈ રહી છે, વાતો ના કરો. જેનો કોઈ ફ્યુચર જ અરે નથી. ઘરનું આના બદલે finance જો તો સંભાળે બીએસએનએલ ને પેલા એમટીએનએલ પર નિર્મલાબેન. ધ્યાન આપવામાં આવે એમના તો શું ઘરનું નથી થઈ finance શક્યું? સંભાળે. કેવા કેવા લોકોને તમે ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દો છો આ દેશના. સીતારામનજીના ઘરની ચિંતા જી કરવા ભાવિકભાઈ આપને મેં વાળાને સવાલ અરે કેવા પૂછ્યો કેવા છે. લોકોને તમે જી ભાવિકભાઈ બનાવો છો. જી ભાવિકભાઈ જી ભાવિકભાઈ જી ભાવિકભાઈ જી ભાવિકભાઈ જી ભાવિકભાઈ સવાલ જેને પૂછ્યો છે અરે જવાબ એ આપે, નહીં તો જેને બોલવું છે એને સવાલ પૂછવાના હું ચાલુ કરી દઉં. સરકારમાં BSNL ટોપ ઉપર હતું. જામીન પર છૂટેલા સ્નેહલભાઈ, સવાલ હું પૂછું પછી જવાબ આપજો. સ્નેહલભાઈ સવાલ હું પૂછું ત્યારે જવાબ આપજો. સ્નેહલભાઈ સવાલ હું પૂછું ત્યારે જવાબ આપજો. બીજા બી ગેસ્ટ છે એમને પણ બોલવા દો. અહીંયા આપણે પ્રચાર પ્રસાર કરવા નથી બેઠા અને ફેસલો જનતા કરશે ગુજરાતની ઇલેક્શનમાં કે કઈ પાર્ટી કયા નંબર પર છે. બરાબર ભાવિકભાઈ જવાબ આપો. બેન એક સીધી રીતે આપણે જોવા જઈએ તો એક તરફ એવું આપણે દેખાઈ આવે છે કે જે કંપનીઓ પાસે સરકારે પૈસા લેવાના નીકળે છે એ લેવા માટે સમર્થ નથી. પહેલી વસ્તુ અહીં આવે છે. એટલે અત્યાર સુધીનો જે આપણે પોલિસી જોઈ છે કે ઉદ્યોગપતિઓના નાણાં જે માફ કરવામાં આવે છે, લોન માફ કરવામાં આવે છે, આ છે તે છે, તો કદાચ બની શકે કે જો આ પૈસા જો એ પોતે લઈ નથી શકતા અને જો એમના નાણાં જો માફ કરવામાં આવે તો એ ચોક્કસપણે એ વસ્તુ પુરવાર થઈ જાય કે સરકાર ઉદ્યોગપતિઓના એમાં લાભમાં કામ કરે છે, જેથી એમને એક વચ્ચે નવો રસ્તો કાઢ્યો કે ભાઈ આમાંથી અમે આમાં પાર્ટનરશિપ કરીએ, તમે અમને આ વસ્તુ કરો. પરંતુ સરકારે વિચારવાની જરૂર છે કે જે 16,000 કરોડ જેટલી મોટી રકમમાં આપણે અહીંયા જઈ રહ્યા છે, જે પોતે ખરેખર કંપની દેવાદાર છે, તો એનું રિબેટ કેટલું મળશે સરકારને? જી આ ચોક્કસપણે જલ્પાબેન એવું લાગી રહ્યું છે કે સામે જે કંપનીઓ છે એ બેને કંઈક ને કંઈક અંશે ફાયદો કરાવવા માટે કાં તો એમને સમય આપવા માટેની આ એક પોલિસી છે. અને એના અનુસંધાનમાં સરકાર પોતે પહેલા કહી ચૂકી છે કે ભાઈ અમે આ લોંગ ટાઈમ નું કેવું અમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આ છે નહીં. એટલે એનો મતલબ સીધો છે કે ભાઈ આ વસ્તુ એમાંથી બહાર કાઢવા માટે આ એમને એક રસ્તો કર્યો. બીજું હવે પોલિટિકલ મુદ્દા પર જઈએ તો અત્યાર સુધી જેટલી બી સરકારી કંપનીઓ એમને વેચી છે કે પ્રાઇવેટાઇઝેશન કર્યા છે તે વખતે એ લોકો એક જ વસ્તુ ગુણગુણતા હતા કે અમારે આ કંપની ફડચામાં છે, આ કંપનીમાંથી અમને ઇન્કમ નથી મળતી એટલે અમે એને વેચી રહ્યા છીએ. તો આ તો ખબર નથી પડતી કે જ્યારે દેવાદાર કંપનીઓ છે તો એમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જી એની જગ્યાએ તમારી પાસે અલ્ટરનેટ તમારી પોતાની કંપની છે બીએસએનએલ કંપની, એને તમારે એને અપગ્રેડ કરવાની જગ્યાએ એને ડિસ્ક્લોઝ કરવા માટેની વાત થઈ ગઈ. જો તમારે એ જ વસ્તુ હોય તમે આટલા 35.8 સમથિંગ જે બી ઇન્વેસ્ટમેન્ટ એમાં કરવા માંગતા હોય તો બાકી થોડુંક ઉમેરીને એક કામ કરો, એ પોતે આખી કંપની આપણે લઈ લઈએ અને એને બીએસએનએલ માં મર્જ કરી દો. તમે 5G નું તમે એવું કહેતા હોય કે બીએસએનએલ નથી કરી શકતી, તો આ લોકોના સોર્સિસ છે અને એટલે સરકાર એમની જોડે બેસી રહી છે કે જેથી ઉપભોક્તાઓને આનો ફાયદો મળે. તો આ જ વસ્તુ તમે બીએસએનએલ ની એની અંદર મર્જ કરીને કેમ ના કરી શકો?
પૈસા તો સરકારના જ છે, જનતાના જ છે. ટૂંકમાં બેન એક વસ્તુ છે, એ પોતે એ લોકોની પાસેથી પૈસા કઢાવવા માટેની એ ક્ષમતા નથી, એટલે એનો આ બીજો એક સીધી રીતે ઉપાય કાઢી લીધો કે ભાઈ અમે તમારે એની અંદર પાર્ટનરશિપ કરી દઈએ. અને એમને પાર્ટનરશિપમાં બી એમને ખબર છે કે સરકારને આમાંથી 1 રૂપિયો મળવાનો નથી. જી બરાબર છે. એટલે આ તો કેવું છે કે લોકોને બતાવવા માટે કે ભાઈ જો અમે કઈ ખરીદારી બી કરી, અત્યાર સુધી તો વેચ કરતા હતા, જી પણ હવે લોકોને એવું કે છે કે અમે કઈક આ ખરીદ્યું બી ખરું, પણ એમાંથી સરકારને 2 રૂપિયાનો ફાયદો થવાનો નથી. જી એ ટૂંકમાં આપણે જે પહેલેથી એ લોકોની છાપ એવી થઈ ગઈ છે સરકારની કે ઉદ્યોગપતિઓનો કામ કરે છે, ઉદ્યોગપતિઓના લેણા માફ કરે છે, તો આ એ લેણામાં ના જતી રહે, એના લીધે એમને આ એક વચ્ચેનો રસ્તો કાઢ્યો કે ભાઈ આપણે એમાં પાર્ટનરશિપ કરી લઈએ, એટલે જેથી કરીને અમારાથી એવું પણ કહેવાય કે જો અમે કંપનીમાં ખરીદી, અમે ભાગીદારી લીધી, બાકી મને આની અંદર કોઈ બીજો જલ્પાબેન રસ્તો દેખાતો નથી. કારણ કે કોઈ આજની તારીખમાં એક વસ્તુ એવું સમજી લો કે તમે જો એર ઇન્ડિયા જેવી કંપની છે, એને તમે જો ઊભી કરવા માટે તમે કોઈ હાથ એ ના કર્યા, તો આ તો પહેલી તો તમારી પોતાની ઘરની કંપની હતી, તો પ્રાઇવેટ કંપનીને ઊભા કરવા માટે તમારે કેમ ટેક આપવા પડે? એટલે એ સિમ્પલ વસ્તુ છે કે એ પોતે જે બી ટેલિકોમ કંપનીઓ બે જે છે એમની પાસેથી પૈસા કઢાવવા સમર્થ નથી. એ સમર્થ નથી નો મતલબ 2 અર્થે બી થાય છે, કાં તો એ લેવા નથી માંગતા, કાં તો એ કઢાવવા નથી માંગતા, અને એમાંથી કેવું કરવું અને ચૂંટણી ફંડમાં સેટ કરવું છે શું છે બધી અંદરની વાતો હોય, પણ આમાં જનતાને કોઈ ફાયદો થવાનો નથી, સરકારના ફંડમાં કોઈ વધારો થવાનો નથી, એ વસ્તુ ચોક્કસ છે. જી બિલકુલ. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ. દેવાદાર કંપની હોય એના મૂડી શેર કોણ ખરીદે એવું આપણે પહેલા બોલ્યા કરતા હતા, પણ હવે જવાબ પણ મળી ગયો. સરકારની એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે, સરકાર 2 ઘોડા ઉપર સવાર છે એ વસ્તુ નિશ્ચિત છે. એક બાજુ એ એવું કહે છે કે અમે અમારી સરકારી કંપનીઓ જે છે એને અમે ખાનગી કંપનીઓને વેચી રહ્યા છીએ, અને ખાનગી કંપનીઓને નફો કરતી કંપનીઓ વેચી રહ્યા છે. અને આપણી BSNL કંપની છે એ સરકારી કંપની હતી, એને છોડીને અને માને મૂકીને માસીને દાવા જોઈએ એવું સરકારનું કામ છે. એ જે છે એ ખૂબ જ બધી પ્રજા સમજે છે. બેંકોમાં થયું છે જલ્પાબેન કે રાષ્ટ્રીયકરણ બેંકો કરતા ખાનગીકરણને વેગ અપાયો. 1969 ઇન્દિરા ગાંધીએ ખાનગી બેંક જે હિન્દુસ્તાન કોમર્શિયલ બેંક પેલી ઊભી કરી હતી. એને લાગ્યું સરકારને ખાનગી કંપનીઓ આપણને ગુલામીની હાલતમાં લઈ જશે, એમણે બધી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. પછી અમુક સમય જતા એ રાષ્ટ્રીયકરણમાંથી ખાનગીકરણ થવા લાગ્યું, અને ખાનગીકરણ જે છે પ્રજાના પૈસા ડૂબવા લાગ્યા, અને ગુજરાત કોઓપરેટિવ બેંકો છે, કોઓપરેટિવ બેંકો બંધ થઈ ગઈ, માધુપુરા બેંક પછી. તો આ જ પરિસ્થિતિ જે છે જે કાળુભાઈએ કીધું કે દેશની પ્રજા છે એ ફરીથી ગુલામી તરફ જઈ રહી છે. આ ખાનગી કંપનીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ આપણા ઉપર શાસન કરશે અને આપણને આઝાદી પછી ગુલામીની યાદ કરાવશે. એના સિવાય બીજું, અને પ્રજાના વેરાનો દુરુપયોગ થાય છે. કોઈ પણ સરકાર હોય આવું બધું થતું આવ્યું છે. અને ખાનગીકરણને તો કોઈ પણ હિસાબે આટલી મોટી દેશની જનતા છે, આપણે આટલી લોકશાહી છે, ખાનગીકરણને પ્રોત્સાહન આપવું જ ના જોઈએ. અને ખાનગીકરણને પ્રોત્સાહન આપવું આત્મઘાતી પગલું છે સરકાર માટે, એને રોકવું જરૂરી છે. અને બીજી બાજુ જે આ લોકો જે નાણાં સલામતીનો પ્રશ્ન છે પ્રજાના, બેંકોમાં એવું છે કે ઇસ્રાયલ મહિના 20 લાખ પડ્યા હોય અને 25 લાખ પડ્યા હોય અને બેંક ઉઠી જાય, 5 લાખથી વધારે કોઈ બેંક આપી શકવાની નથી. ત્યાં રાષ્ટ્રીયકૃત હોય ત્યાં ખાનગી બેંક. હવે NBFC નો વિકાસ થયો, જે ખાનગી બેંકો જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, એમને રિઝર્વ બેંકે એટલા લાયસન્સ આપી દીધા છે રાજકીય લાભ લેવા માટે, ચૂંટણી ફંડ માટે પૈસા લે, એટલી બધી NBFC ને પરમિશન અપાય જ નહીં આપણી લોકશાહીના દેશમાં. અને આપણને જે પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા, એનો 100%
દુરુપયોગ થાય છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ પ્રજા પણ એક દિવસ જાગશે, પણ થોડો ટાઈમ લાગશે. પણ કોઈ પણ સરકાર આવી રીતે વહીવટ કરતી હોય પ્રજાના પૈસાનો, એ પ્રજા સહન નહીં કરે. ભારત દેશની પ્રજા એમની જૂની વાતો પણ યાદ છે. અંગ્રેજોનું શાસન, ઈસ્ટ ઇન્ડિયા શાસન, મુઘલ સામ્રાજ્યનું શાસન, તાનાશાહી, એ બધામાંથી પસાર થયેલી આપણી પ્રજા છે. અને ફરીથી એ જ સામનો કરવાનો વખત આવી રહ્યો છે. તે બહુ દુઃખદાયી છે આવા સમયમાં, એવું મારું અભિપ્રાય છે જલપાબેન. જી બિલકુલ, આપની તરફ સ્નેહલભાઈ આવવા માંગીશ. ચલો, વીઆઈમાં સરકારે સૌથી મોટો હિસ્સો ખરીદી દીધો છે. હવે વીઆઈને લગતી કોઈ પણ કમ્પ્લેન હોય તો સરકાર જોડે જવાનું છે કે પછી એના લગતા કંઈ પણ ભાવ છે, શું સરકાર કંઈક રાહત આપશે? કીધું તેમ આ એક કોમ્પ્રિહેન્સિવ પોલિસીનો ભાગ છે કે આગામી દિવસોમાં બીજી પણ કંપનીઝ ભલે એટલે પછી એ મેનેજમેન્ટ સરકારી હોય સરકારનું નહીં હોય, પછી એ જ વાત ને. private હોય, તો આ હું બેન મારી વાત પૂરી કરી લઉં, પછી આપ બોલો તો કદાચ મારી વાત પછી આપ પણ વચ્ચે બોલી મારે રહ્યા હતા, એમ અટકવી મને પડે. પણ સવાલ ઉદ્ભવ્યો, મેં પણ કહી દીધું. જી સ્નેહલભાઈ, હા, તો આપ આ રીતે બોલવાના છો વચ્ચે, તો હું એ રીતે ટુકડે ટુકડે વાત કરું એમ. સવાલ તો પૂછી લો. ના એટલે આપ મારી જે વાત ના, હોય હું તો પતે બોલીશ પછી ને, આપ તો હું તો પૂછો. બોલીશ, હું તો પૂછીશ. વચ્ચે બોલશો ને એમ, એટલું જ પૂછવું છે. હા હા, કેમ નહીં, અમારે વચ્ચે બોલવું જ પડે ને. પેટા પ્રશ્ન હોય તો ક્યારે પૂછવાના, રાહ જોવાની? બરાબર, બોલો તમારો પ્રશ્ન. હું ભૂલી ગયો બેન, શું હતો પ્રશ્ન? ભૂલી ગયો, કઈ વાંધો નહીં. હું એમ પૂછતી હતી કે વીઆઈમાં આપણે જે અત્યારે પ્રાઇસ ને એ બધું છે, શું સરકાર ડિસાઈડ કરવાની છે, અથવા કોઈ કમ્પ્લેન હોય કોઈ કસ્ટમરને તો સરકાર પાસે જવાનું છે? એને બોર્ડ ઓફ કંપનીઝ જ નક્કી કરે છે, કારણ કે વીઆઈ જે છે એ પ્રાઇવેટ કંપની છે, એટલે એમના જે બોર્ડ જે છે એ નક્કી કરશે. જી, તો અને એના 35.8 customers સૌથી જે વધારે છે એ હિસ્સો તો compulsory સરકારનો છે, છે એટલે નહીં. એટલે મેનેજમેન્ટ બીજો સરકારનું VI હોવું નું જોઈએ એવું કમ્પલસરી છે નહીં કે બધાએ વીઆઈ નું કનેક્શન જ લેવું. લોકો જી free છે, બરાબર હું છે, ગમે તે એટલે વીઆઈ નું connection લઈ શકું કનેક્શન છું. ના લો, શું વાત છે? કનુભાઈ, ના ના, કાલુભાઈ તરફ તો આવીશ. કહેવું છે. સ્નેહલભાઈ, આપનો વારો છે, કાલુભાઈ. આપને પછી બોલવાનો મોકો ના મળે તો કેમનું ચાલે? એટલે વીઆઈ નું કનેક્શન ના, નથી બોલો, લેવું તો બોલો. બીએસએનએલ નું લઈએ, શેનું લઈએ? એ તમારા પર છે બેન, તમારે લેવું હોય તો લો, ના લેવું હોય તો હું કઈ ના કહી શકું ને. કોઈને ના રાખવો હોય, કદાચ મારે ના રાખવો હોય તો હું બરાબર લઈને છે. રાખું BSNL એમ. હા, સાચી વાત છે. એટલે બેન, એ તો બીએસએનએલ હવે કોણ દરેક રાખે? નાગરિકનું એક મૌલિક હક છે બેન, એમાં તો હું ક્યાંથી કહી જી શકું કોઈ. બિલકુલ. જી બેન, જી. જી નિશાંતભાઈ, આપની તરફ આવવા માંગીશ. આ પ્રશ્ન અહીંયા એટલા માટે જ હતો કારણ કે સરકારે ટેક ઓવર કરવાની કંપનીની તસ્દી લીધી નથી. ફક્ત ને ફક્ત 35.8 દેખાડા માટેનું છે, કારણ કે મેનેજમેન્ટ સરકારનું હોવાનું નથી. એટલે અલ્ટિમેટલી કોઈ જ ફાયદો નથી, અને નક્કી પણ નથી કોને વીઆઈ લેવું હોય તો લે, ના લેવું હોય તો કંઈ નહીં. જીઓ છે જ, બીએસએનએલ લેવું હોય તો ઠીક, ના લેવું હોય તો સરકારને કોઈ ફરક પડતો નથી. જી નિશાંતભાઈ. ના ના, એવું નથી જલપાબેન, ખરાબ હાલત છે. વીઆઈ નું જે એક હતું શાસન ગુજરાતમાં, પર્ટિક્યુલરલી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વધી ગયું હતું. અને કવરેજ પ્રોબ્લેમ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ડ્રોપિંગ, આ બધાના કારણે એમના સ્ટાફની, એમના કસ્ટમર કેરની એ લોકોની દાદાગીરી એટલી વધી ગઈ હતી કે છેલ્લે કંટાળીને હું મારા 3 નંબર, મારા પર્સનલ 3 નંબર વીઆઈમાં હતા, 10 વર્ષથી હતા, પણ કોલ ડ્રોપ થી કંટાળીને મારે જીઓમાં જવું પડ્યું. એવા મારા જેવા લાખો લોકો છે કે જે લોકો ડ્રોપ થી કંટાળીને જીઓમાં ગયા. જીઓમાં કેમ ગયા? કારણ કે જીઓ સિવાય કોઈ કનેક્ટિવિટી આપી જ નથી શકતું. જેવી રીતે મારા ભાઈ આમ આદમી પાર્ટીના ભાઈએ કીધું કે જીઓએ રાતોરાત અમારા રોડ રસ્તા, સરકારી રોડ રસ્તા, ડિવાઈડર, એમના પોતાની બાપની જાગીર હોય, સોરી ફોર માય વર્ડ્સ, પણ એમના જી. પોતાના બાપની જાગીર હોય એ રીતે એમને સરકારી પ્રોપર્ટી, સરકારી મિશનરીનો ઉપયોગ કરીને રાતોરાત પોતાનું નેટવર્ક ઊભું કરી, રાતોરાત ઇક્વિપમેન્ટ લગાડી દીધા. તમામ 4 રસ્તા તમે જોતા હશો ભાઈ, ટ્રાફિકમાં આપણે કરતા હોય, વિઝિબિલિટી મળે ના મળે તો પણ જીઓ ના પણ એ નતું મળે. કરવાનું, એ આ નતું રીતે એમને કરવાનું, આખું એ નેટવર્ક નતું ઊભું કરી કરવાનું. દીધું જીઓએ નિશાંતભાઈ, રાતોરાત. નતું કરવાનું. સ્નેહલભાઈ, કંઈક બોલવું છે તો સવાલ પૂછું. સ્નેહલભાઈ, કંઈક બોલવું છે તો સવાલ પૂછી નાખું. બધાની વાત તમે બોલશો, આવું ના કરો મારા વાલા. સ્નેહલભાઈ, આપણે મેનેજમેન્ટ લઈશું કે નહીં? સરકાર 35.8% દેખાડા માટે જ છે. કાયદેસર જોવા જોઈએ તો 35.8% મોટું, 28.5% મોટું કે 17.8% મોટું? મેનેજમેન્ટ કોનું હોવું જોઈએ? સરકારનું હોય તો બેન, board અમે of તો ખુશ directors છીએ. નું હોય management. એમાં સરકારના પ્રતિનિધિ બી હશે બેન.
કોઈ સરકારના પ્રતિનિધિ નથી. સરકારે ચોખ્યું, તમે બિઝનેસ ટાઈમ્સ કદાચ વાંચતા નથી, એમાં ક્લિયર કટ એવિડન્સ સાથે લખેલું છે. જી, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કીધું છે કે વોડાફોન આઈડિયા ટેક ઓવર કરવામાં રસ નથી. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ. મેં ક્યાં કીધું રસ? કોઈ મેં સરકાર ક્યાં કીધું રસ? પણ ભાઈ તમારે બોલવું છે, સવાલ પૂછી લો. હું સવાલ પૂછી લઉં છું, તમે કંઈક બોલ્યું છે તો જવાબ આપો. નિશાંત ભાઈ કઈ બોલી રહ્યા હતા તો આપ વચ્ચે બોલ્યા, એટલે મને યાદ આવ્યું કે મારે તમને સવાલ પૂછવાનો બાકી રહી ગયા 2-3. બોલો, જલપાબેન બોલો. સાંભળો. જી નિશાંતભાઈ કન્ટિન્યુ કરો. જી નિશાંતભાઈ કન્ટિન્યુ કરો. જલપાબેન કારણ છે સ્નેહલભાઈનું પેનિક થવાનું. ધારાસભ્યો 4 દિવસમાં યુપીમાં એ લોકોની પાર્ટી છોડીને ઇતિહાસમાં પહેલી વખત કોઈ બીજી પાર્ટીમાં ગયા છે. એટલા બધ છે એ લોકો છેલ્લા 2 દિવસથી તમામ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એક ચેનલ અને એન્કરો સાથે બિહેવિયર કરી રહ્યા છે. કારણ કે લોકો ત્યારે એ લોકોના માનસિક સંતુલન એ લોકોના ખસી ગયા છે. કારણ કે જે 300 સીટ ને 350 સીટની એટલે આ બધી યુપીની અસરો આ લોકો પર છે. એનીવે હું ટોપિક ઉપર કઈ નહીં, પણ નિશાંતભાઈ યુપી માટે તો છે આપણી અલગથી ડિબેટ. આપણે બીએસએનએલ ને એના ઉપર ચર્ચા કરી લઈએ આગળ. વોડાફોન પર. ક્લિયર કટ જી જલપાબેન, જી નિશાંતભાઈ. તમે કીધું એ રીતે સરકારે પોતાનું સ્ટેટમેન્ટ ક્લિયર કટ આપ્યું છે કે ભાઈ એ લોકોને કોઈ આમાં કોઈ એડમિનિસ્ટ્રેશનમાં કે મેનેજમેન્ટમાં એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને કોઈ ઇન્વોલ્વમેન્ટ સરકાર કરવાની નથી. ખાલી ને ખાલી આ કંપની ને બંધ થતા કે બેંકરપ્ટ થતા માટે એમનો તો 1 વર્ષના વ્યાજ 16,000 કરોડની સામે 35.8% શેર, જે વ્યાજ બીજા વર્ષે પણ એટલું જ હશે, ત્રીજા વર્ષે પણ એટલું જ હશે. એટલે દર વર્ષે સરકાર 35% શેર લેતી જશે. આ કંપની માટે, આ કંપનીને અટકાવવા માટે કે આ કંપનીએ જે એના 27 કરોડ ઉપભોક્તાઓ સાથે જે કરવાની છે. કારણ કે એક વસ્તુ સમજો, આ તમે ઇકોનોમિક્સ ટાઈમ વાંચ્યું હશે, એમાં ક્લિયરલી લખ્યું છે બેન કે આ કંપનીમાં આવતા વર્ષે જ્યારે મોનિટોરિયમ હટશે ત્યારે એ લોકોનું જે વ્યાજ હશે એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયું હશે. નહીં ભરી શકે એટલા માટે એ લોકો શું કરશે, જે એવરેજ જે મિડલ ક્લાસ અને ગરીબ તબક્કો 250 રૂપિયાનું રિચાર્જ કરાવે છે એ સીધું 400-450 રૂપિયા ઉપર જતું રહેશે. ભલે તમારા અલગ કંપનીના રેટ, બીજી કોઈ કંપનીના રેટ અલગ હશે, પરંતુ વીઆઈ માં થવાનું છે. અને જે લોકો એક રિમોટ એરિયામાં જીઓ સિવાય એરટેલ અને બીએસએનએલ નથી પહોંચી શકતું, વીઆઈ પહોંચે છે. એટલે આ તો જબરજસ્તી થઈ ગઈ ને કે તમારે આ કરવાની છે, તમારે આ કંપનીમાં સ્વિચ થવાનું છે. આપણી પાસે તો કોઈ ઓપ્શન બચ્યા જ નથી. ઓપ્શન બચ્યા હોય તો સ્નેહલભાઈ આપે કે સ્નેહલભાઈ કાલે વીઆઈ છોડીને, જીઓ છોડીને મારે બીજી ત્રીજી કઈ કંપનીમાં, કોઈ પણ જગ્યા ઉપર તમે જોશો દુનિયાના કોઈ પણ દેશમાં, પછી નેપાળ જેવો ગરીબ રાષ્ટ્ર હશે, ભૂટાન જેવું નાનું રાષ્ટ્ર હશે, 4 થી 5 ટેલિકમ્યુનિકેશન પ્રોવાઈડર હોય છે. આપણા દેશમાં તો ટેલિકમ્યુનિકેશન પ્રોવાઈડર જ કરી નાખ્યા આ લોકો. ખાલી લોસમાં ચાલતું બીએસએનએલ બચશે અને બીએસએનએલ માં કોઈ જવાનું નથી. સરકારને ખબર છે વીઆઈ માં આ રીતે ઇન્વોલ્વમેન્ટ કરી, આજે નહીં તો કાલે વીઆઈ બેંકરપ્ટ થવાની જ છે. તમે આજની તારીખ આનો સમય લખી રાખો જલ્પાબેન. વોડાફોન આઈડિયા બેંકરપ્સી જાહેર કરવાનું છે, ડિક્લેર કરવાનું છે. આજે નહીં તો 2 વર્ષે કરવાનું છે. કારણ કે લોકોનું ટોટલ દેવું જ 1 લાખ કરોડ. ટોટલ ડેપ્ટ ઉપર તો આપણે ચર્ચા કરી જ નથી રહ્યા. સ્નેહલભાઈ ને હું સવાલ પૂછું છું, 1.7 કરોડ ક્યાંથી લાવશો? 1.94 લાખ કરોડ ક્યાંથી? ચલો એનો જવાબ આપો. એ લોકોની એન્યુઅલ આવક 6,750 કરોડ છે, 27 કરોડ ઉપભોક્તાઓ સાથે. જી 2020-21 માં તો 7,132 કરોડની જંગી ખોટ. ઓવરઓલ જોવા જઈએ તો 1.94 લાખ કરોડ. બેન આ નિશાંતભાઈ અહીંયા બહુ જ્ઞાની હોવાનો દોડ કરે છે. એ વ્યક્તિને હું કહું કે પહેલા પોતાના સર્ટિફિકેટ આપવાના બીજાને બંધ કરે. અને આ જે બધી વાત છે વોડાફોનની, સ્નેહલભાઈ હાઈપર ના થાઓ, આપણે યુપીની ડિબેટ નથી. હું બોલ્યો છું, તમે બોલ્યા જલ્પાબેન, હું જ બોલ્યો છું. એ એકલા જ જ્ઞાની હતા ખોટા. ઇન્ટરનેશનલ કંપનીનો, અરે ભાઈ હું તો સૌથી આખી પેનલમાં સૌથી ડફોડ વ્યક્તિ હું છું. તમે કહેતા હો તો ભાઈ મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. ના સ્નેહલભાઈ એવી ચિંતા નહીં કરવાની. માસ પ્રમોશન મળી જાય એવી ડફોડ જેવી વાત જ ના હોય. જેને જે ખબર છે એ બોલે છે. મને ખબર પડી તમે બોલાય એટલે મેં ડફોડ તો નથી, નહીતર તમે ના પાડી હોત કે સ્નેહલ જોશી ના બોલો. પપ્પા મિનિસ્ટર છે તમારી સરકારમાં. ડફોડ વિદ્યાર્થીના પપ્પા શિક્ષણ મંત્રી છે તમારી સરકારમાં. ડફોડ વિદ્યાર્થી જે કાપલી ઠીક છે, આપણે કોઈને સર્ટિફિકેટ આપવા નથી બેઠા. આપણે અહીંયા વાત કરવા બેઠા છીએ કે લોકોને વીઆઈ માં જે સરકારે રોકાણ કર્યું છે એનું કંઈક પણ ફાયદો થશે કે નહીં, કે પછી નુકસાન જ થશે. જી કાલુભાઈ આપ કઈ બોલી રહ્યા હતા? જી
બેન આમાં સીધી વાત એ કે સરકારને જે આજે નુકસાન થઈ રહ્યું છે, સપોઝ આજે કંપની ભાગી જતે બિસ્તરા બોટલા સંકેલીને, તો આજે જેટલું નુકસાન થઈ રહ્યું છે આવતા વર્ષે આનાથી ડબલ નુકસાન થવાનું જ છે. આ લખી રાખો. કારણ એ છે કે સરકારે અત્યારે એનો વ્યાજના બદલામાં શેર લીધા છે, તો એ કઈ રીતે વસૂલ કરવાનું છે? વોડાફોન પાસે ઉપભોક્તા છે, એમાં મને નથી લાગતું કે ડ્રાસ્ટિક ચેન્જ આવવાનો જ નથી. ડ્રાસ્ટિક એવો ચેન્જ આવવાનો જ નથી. ફક્ત ને ફક્ત ટેરિફ પ્લાનના ભાવ વધારવાથી જ આ રિકવરી આવે એમ છે. તો પછી સરકારે રોકાણ જ નહોતું કરવાનું, એને એમ જ કહી દેવાનું હતું ભાઈ તમે ટેરિફના ભાવ મન ફાવે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એને જ કહી દેવું જોઈએ ગમે એટલો ભાવ કરજો, અમને ફેર નથી પડતો. અંતે મને એટલે દુઃખ થાય છે કે આ દેશના કાલુભાઈ, અને પછી આપણા હાથમાં છે આપણે સ્વિચ ઓવર કરવું વોડાફોન થી કે નહીં, આપણી પાસે આપણે ઓપ્શન શું બતાવો લેવું? ને જલ્પાબેન, મને ઓપ્શન બતાવો. આ ભારત દેશમાં મને ટેલિકોમ પ્રોવાઈડરના ઓપ્શન બતાવો. એક જીઓ બચે છે, એની મોનોપોલી સિસ્ટમ છે ભાઈ. બીએસએનએલ ને આ લોકોએ ભાંગી નાખી. પ્રજા ક્યારે ગુલામ બને? જે દેશમાં વિકલ્પોનો અભાવ હોય ત્યાં પ્રજા ગુલામ બને. આજે મારે જીઓ અથવા વીઆઈ વાપરવું પડે છે તો હું ગુલામ જ છું. હું ગુલામ જ છું. બે કંપની ભેગા થઈને 28 દિવસનો મહિનો કરી દે, હું ગુલામ જ છું. બધા ટ્રાયના નિયમો છે એ કઈ રીતે બને છે? જીઓ એને બેકઅપ કરે એટલે બધા નિયમો ચેન્જ થાય છે, સરકાર કરી દે છે. મહિનો જે 30 દિવસનો થવો જોઈએ, એટલે ભાઈ કયું કેલેન્ડર એવું છે જેમાં 30 દિવસનો મહિનો ન હોય? કેમ પણ આ ટેલિકોમ ને એકને જ 28 દિવસનો મહિનો થઈ ગયો? એટલે કહેવાની વાત એ છે, તમેનું આપણે સ્વીકારવું પડે કે આપણે ગુલામ છીએ, કારણ કે આપણી પાસે વિકલ્પોનો અભાવ છે. સ્નેહલભાઈ બહુ બિંદાસપણે કીધું કે તમને વીઆઈ લેવું હોય તો લ્યો, નકર કાંઈ નહીં. મને બીજો ઓપ્શન તો જોઈએ ને, જીવો છે એનો ભાઈ જ છે, એમાંય મોનોપોલી સિસ્ટમ છે, એમાંય સરકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સેટેલાઇટ ફોન આપશે મોદીજી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે સેટેલાઇટ ફોન એ લોકોને ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઇડરની જરૂર હોય. આ કાળા શર્ટ વાળા ભાઈ બહુ વાહિયાત વાતો ફંડિંગ કરે મળતું હોય એટલા માટે આવા કાવા દાવા કરવામાં આવે છે. મારા ને તમારા ટેક્સના પૈસા સાથે રમતું રમવામાં આવે છે. મને લાગે છે આ ખરેખર પૈસા બીએસએનએલ જેવી અલ્ટરનેટિવ કંપની સરકાર ખુદ ઊભી કરે ને એમાં ઇન્વેસ્ટ કરે તો આનું રિઝલ્ટ સારું આવે ને દેશના નાગરિકો આઝાદીનો અનુભવ કરી શકે એમ છે. બાકી આપણે ગુલામ જ છીએ, હું દાવા સાથે કહું છું. મારે વર્જિન ટેલિકોમ નું કનેક્શન લેવું છે, જે એનો સ્પેક્ટ્રમ એને ફાળવો છે. પેલા તો જે સ્પેક્ટ્રમ ની ફાળવણી થઈ કોંગ્રેસ વચ્ચે, એમાં કૌભાંડ થયા. કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી એવી મોનોપોલી સિસ્ટમ ઊભી કરી, બેંક ગેરંટીની એવા ક્રાઇટેરિયા સુપ્રીમ કોર્ટની બાઈજત કરી રહ્યા છે. તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ના કરો કાળુભાઈ, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ના કરો, સુપ્રીમ કોર્ટમાંથી બાઈજત કરી રહ્યા છે. મારી વચ્ચે ના બોલો જલ્પાબેન. પણ કાલુભાઈ, આપણે વાત કરી રહ્યા હતા બીએસએનએલ ની, એમટીએનએલ ની, આપણે વાત કરી રહ્યા હતા અહીંયા વોડાફોન ની. આપણે વાત નથી કરી રહ્યા કે કોની સરકાર પહેલા હતી કે અત્યારે છે. વાત એ છે જનતાને શું ફાયદો થશે અથવા શું નુકસાન. જનતાને કઈ ફાયદો નહીં, જનતાને ટેરિફનો જનતાને ફાયદો નહીં થાય. જનતાનો ટેરિફનો ભાજપનો કેસ પહેરો અને સેટેલાઇટ ફોન મેળવો. ભાજપનો કેસ પહેરો, સેટેલાઇટ ફોન મેળવો. જી પ્રકાશભાઈ કઈ બોલવા માંગે છે? જી પ્રકાશભાઈ. હું એવું કહું છું, અરે બેશરમ માણસ છે આ નિશાન રાવલ છે ને, એ ગંદી ગંદી વાતો કરે છે ડિબેટમાં. હું જાહેરમાં કહું છું આ ખરાબ વસ્તુ છે. આવી રીતે તમે ભાજપના કાર્યકર્તાઓને આ રીતે મજાક સમજીને અહીંયા વાત ના કરો. નિશાંતભાઈ, સેટેલાઇટ ફોન મેળવો અને આ બધી સ્કીમ ની વાત, આ મજાક કરી રહ્યા છો તમે અહીંયા. આપણે ટેબ્લેટ પર બી નથી બોલવું અને આપણે કોઈ ફોનની ચર્ચા નથી કરી રહ્યા. અહીંયા વાત ચાલી રહી છે આપણે વોડાફોનમાં જે સરકારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે બેલ આઉટ કરવાની કોશિશ કરી છે, એનાથી ફાયદો કોને, નુકસાન કોને? જી પ્રકાશભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા? કાર્યકર્તાઓને અપમાનિત કરો. જી પ્રકાશભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા? જી પ્રકાશભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા? જી પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, આપને મેં સવાલ પૂછ્યો છે, આપનો ટાઈમ છે. પ્રકાશભાઈ, મારી મરજી છે, તમારો વિષય જી પ્રકાશભાઈ, મારે ફોન ના રાખવો. જી પ્રકાશભાઈ, તમારે શું જી લેવા પ્રકાશભાઈ, દેવા? તમે જી તમારું કામ કરો પ્રકાશભાઈ, ને. જી પ્રકાશભાઈ, પ્રકાશભાઈ હોય એ બોલે, અથવા તો જ્યારે બોલવું હોય એને હું સવાલ પૂછું 4. જી પ્રકાશભાઈ, હવે બોલો. G5 જે છે, G5 ઓપ્ટિકલ ફાઇબરના ટેન્ડર માટે 5 વર્ષથી લટકેલી સ્કીમ છે. એમાં જીઓના કારણે આ લટકી છે. જે કાળુભાઈની વાત છે એ સાચી છે. અને જે ઓપ્ટિકલ ફાઇબર માટેનું ટેન્ડર હતું એમાં ટેલિકોમ મિનિસ્ટર મનોજ ઝા હતા એ વખતે, ભાજપના શાસનમાં હમણાં છેલ્લે. એટલે જીઓને કામ આપવા માટે આ લોકોએ જે છે
કઈ પણ વ્યવહાર કર્યો એટલે ટેલિકોમ મિનિસ્ટરો ભૂતકાળમાં જેટલા પણ રહ્યા છે એ પ્રજાના હિતની વાત કરું છું કે કોંગ્રેસના ટાઈમમાં રહ્યા કે ભાજપના ટાઈમમાં રહ્યા પણ એ બધા કૌભાંડ કર્યા છે અને એના કારણે આ બધું થાય છે એના સિવાય બીજું કોઈ કારણ નથી કેટલાક ટેલિકોમ મિનિસ્ટરો જેલમાં પણ જઈ આવ્યા પ્રજાના નાણાંનો દુરુપયોગ કરે ઓપ્ટિકલ ફાઈબર G5 અત્યારે પણ ટેન્ડરોમાં મોટામાં લટકેલું છે એ લટકેલું કામ જીઓના કારણે જ છે એ પોર્ટલ ઇન્ડિયામાં બધી G5 નું ફાઈબર છે એ આખું પોતે કંટ્રોલ કરવા માંગે છે એક હતું શાસન કરવા માટે સરકાર ખાનગી કંપનીઓને મદદ કરી રહી છે અને આપણી પ્રજાને જે આ હવા છે એ કુદરતી સંપત્તિ અને મફત હવા છે એના પૈસા એટલા ચૂકવવા પડશે કે આપણને સમજણ પણ નહીં પડે કે એટલું મોંઘું ફરીથી આ જે પહેલા મોંઘી હતી હવા એ હવા જી મફત કુદરતી સંપત્તિ છે કુદરતી સંપત્તિ બધું કુદરતી જે ઉર્જા છે પાણી છે એ બધું અત્યારે સરકાર જે છે એનું મંદીમાં રૂપાંતર કરીને ગરીબ અને આમ આદમી શોષણ કરી રહી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે જલપાબેન જી ભાવિકભાઈ આપની તરફ આવવા માંગીશ. અહીંયા પ્રશ્ન એ છે કે સરકારે બેલ આઉટ કરવાની ક્યાં જરૂર પડી? પોતાના જાહેર સાહસો સાચવવામાં વધારે મહેનત કરી હોત તો કદાચ સારું પરિણામ જનતાને મળ્યું હોત. બેન, મેં પહેલા જ કીધું કે આ જે રમત છે બહુ અલગ પ્રકારની રમત છે. સરકાર પાસે પોતાની કંપની છે BSNL, બરાબર છે. હવે બીજી કંપની એ પોતે લઈ રહ્યા છે, આપણે એવું માની લઈએ તો સરકાર હવે પ્રમોટ કઈ કંપનીને કરશે? BSNL ને કરશે કે આ VI ને કરશે કે આ ટાટાવાળાને કરશે? જી બીજી વસ્તુ એક સામાન્ય ભાષામાં તમને કહું કે હું દેવાદાર છું, મને લોન જોઈએ છે, મને કોઈ બેંક લોન આપે નહીં, પણ કદાચ ઓપ્શન મૂકે કે ભાઈ તારો જામીનદાર જે હોય સ્ટ્રોંગ હોય તો લઈ આય તો અમે તને પૈસા આપીએ. એટલે આ જે ખેલ જે રમાયો છે એ પાછળના ધંધા કરવા માટેનો રમાયો જેવું લાગે છે. સરકાર આની અંદર ભાગીદાર થાય એટલે બેંકોમાંથી પૈસા થોડા છૂટા થાય. આમાં સરકારને કશું મળવાનું જ નથી. હવે તમે જ્યારે બેંકમાં તમે એવું સમજો કે કંપનીના ગેરેન્ટર તરીકે એવું સમજો કે સરકાર પોતે 35.8% નો હિસ્સો ધરાવે છે, રાષ્ટ્રીય બેંકો છે એમના અંડરમાં આવે છે, તો પબ્લિકનું ફંડ કેવી રીતે એ કરશે, રાઉન્ડિંગ કરશે? આ મારી દ્રષ્ટિએ રાજકારણની દ્રષ્ટિએમાં જે ક્રોનોલોજી શબ્દ છે ને એ એનો ઉપયોગ થાય છે. બાકી કોઈ ગાડો માણસ ના હોય કે દેવામાં ડૂબેલી કંપનીની અંદર પૈસા નાખે. એવો તો કોઈ આંધળો માણસ હોય ને એ પણ શેર લેવા ના જાય માર્કેટમાં. તો આટલા મોટી સરકારના સલાહકારો છે એ એવી એમને કેવી સલાહ આપી કે ભાઈ તમે આપણે એની અંદર 35.8 નો હિસ્સો લઈશું? પણ એ વસ્તુ આખી અલગ છે. મેં પહેલા તમને કીધું કે એ લોકોની રમત અલગ છે. જે ઉદ્યોગપતિને ડાયરેક્ટ ફાયદો કરવાનો થાય તો કદાચ એ અમે પહેલાથી જે સરકાર છે એ એમને એક લેબલ લાગી ગયું છે કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, એટલે એમને વચ્ચેથી એક રસ્તો કાઢ્યો કે ભાઈ આપણે આવી રીતે એની અંદર પાર્ટનરશિપ થઈ જઈએ અને ત્યાર પછી બેંકોમાં એમને જ્યારે રૂપિયા જોઈતા હોય, ફંડ જોઈતું હશે તો સરકાર પોતે ગેરેન્ટર જ બનશે, કારણ કે સરકારની પોતાની જ કંપની કહેવાય. 35% નો હિસ્સો એમનો છે. એટલે એમને એ બાને તમારા જે હમણાં પેકેજો જાહેર થશે, ગયા વખત આપણે કોરોનામાં જોયેલું ને 20 લાખ કરોડના પેકેજ ને આ ને તે, એમાંથી જનતાને કેટલા મળ્યા? એ બધા આ બાજુ જ જતા રહ્યા, ઉદ્યોગપતિઓ બાજુ જ ગયા છે. જનતાને તો એ 20 લાખ કરોડના પેકેજમાંથી કશું ફાંચ્યું નથી મળ્યું. એટલે આ આખો જે સર્કલ જે રમી રહ્યું છે એ આખો સબ્જેક્ટ મેં અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોયું, VI નું સિમ્બોલ જોતો તો વોડાફોન ને આઈડિયા મર્જ થયું. હવે આની અંદર સરકાર આવી તો એ લોકો સિમ્બોલ બદલશે ખરા? કે નીચે એવું લાઈનમાં લખશે કે એ ગવર્મેન્ટ અંડરટેકિંગ? એ પૂછી જોજો સરકારને. મારા ભાજપના મિત્રોને કહેવા માંગુ છું
એ સરકારને પૂછી જોજો કે એ નીચે એક લાઈન લખે કે અંડર જી ગવર્મેન્ટ અને ટેકિંગ એવું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કોનો હશે એમાં? Exactly. જી મેં એ જ કીધું એટલે બિલકુલ પ્રોમોટ કોને કરશે એ બીએસએનએલ ને પ્રોમોટ કરશે કે પછી આ ટેલિકોમ ને કરશે એ મારા મિત્ર જી જે ભાજપના મિત્ર એમને તો કહી દીધું કે અમારે વીઆઈ તમારે જોઈતો હોય તો લેવાનો નહીં જોઈતો હોય તો નહીં લેવાનો જી એટલે ધંધો થશે નહીં તો સરકારને જી રૂપિયા મળે જી સરકારનો બિલકુલ. એમ તો કુમાર મંગલ બિરલાએ પણ કેબિનેટ સચિવને પત્ર લખીને કીધું હતું કે આ દેવું ભરપાઈ કરવા માટે કોઈ રોકડ ઉપલબ્ધ નથી અને આ સ્થિતિમાં નવું રોકાણ પણ થઈ શકતું નથી. હવે આ લોકોને શું રોકાણ એવું તો એમાં ભવિષ્યમાં નજર આવી ગયું કે સ્ટેક જ લઈ લીધો. જી નિશાંતભાઈ આપ કંઈ બોલવા માંગો છો? જી જલ્પાબેન 10 સેકન્ડ હું જી એક સવાલ કરવા માંગુ જી છું, મને પોઝિટિવલી લેવામાં આવે. હું જી સ્નેહલભાઈને રિક્વેસ્ટ કરું છું, તમે હું અને સ્નેહલભાઈ આપણે કોઈ કંપનીમાં ભાગીદાર છે. મારો 35%, 35.8% એટલે 36%નો શેર. તમે મને જલ્પાબેન કહો કે વીઆઈ નો શેર સરકારના ઇન્વોલ્વ થયા પછી કેટલો થઈ ગયો? વોડાફોનનો કેટલો થઈ ગયો? વોડાફોનનો પર્ટિક્યુલર 35% થી ઓછો જી થઈ ગયો, રાઈટ? આઈડિયાનો જી 24% ની જી આસપાસ બિલકુલ. થઈ ગયો. વોડાફોનનો તો પછી 28.5 અને બિરલાનો 17.8. 17.8 રાઈટ, અને સરકારનો 35.8%. તો પછી ચેરમેન જી કોનો હોવો જોઈએ આ કંપનીમાં? કોણ હોય ચેરમેન? કોનો હોય? સરકારનો હોય કે ના હોય? જી તો પણ આ બોર્ડ ઓફ જી અને આપણે તો ડિરેક્ટર્સની જે ખુશ પણ થવાનું કંઈ હતું. આપણે આયોજન થશે, ટ્વિટરના સીઈઓ અને બીજા બધા સીઈઓ પર ખુશ થતા હતા એમ આપણે ખુશ થઈ જતા કે હવે ચેરમેન સિમ્પલ કોના. વસ્તુ છે, એક કંપનીમાં જી એક કંપનીમાં 3 ભાગીદાર છે, જેના જી સૌથી જેનો વધારે સ્ટેક શેર વધારે હોય એની ખુશી. લોજિકલી એની ખુરશી, એ ચેરમેન. તો સરકાર આનાથી ક્લિયર થઈ જાય છે. સિમ્પલ જી ભાષામાં સમજાવી દીધું મેં. જી બિલકુલ સાચી વાત છે. કંઈ નહીં, ચલો જોઈએ આગળ શું ફાયદો કે શું નુકસાન કોના ભાગે આવી જાય છે. આ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો એ જ હતો કે જે રીતે વોડાફોન અને ટાટા ટેલી સર્વિસીસ પર સરકાર મહેરબાન થઈ ગઈ છે. હવે જે કંપની દેવામાં છે, જે વ્યાજ નથી ચૂકતી, હવે એને વ્યાજ ન ચૂકવવા પડે અથવા તો ખબર નહીં કઈ રીતે પોતાના મૂડી શેર સરકારને આપવાની વાત કરી લીધી. સરકાર તૈયાર પણ થઈ ગઈ 35.8%. હવે જેમ આપણે કદાચ સામાન્ય ગણિત સમજતા હોઈએ, ભલે આપણને શેર બજારમાં ખબર પડતી હોય ના પડતી હોય કોઈ કંપનીનું શું છે, પરંતુ આપણે આંકડામાં એટલું તો સમજી શકીએ કે 35.8% વધારે કહેવાય, 28.5% વધારે કહેવાય કે 17.8% વધારે કહેવાય. હવે સરકારનું એવું છે કે ભાઈ વોડાફોન આઈડિયાને સૌથી પહેલા તો ટેક ઓવર આપણે ઇઝીલી કરી શકતા હતા, પણ ટેક ઓવર કરવામાં કોઈ રસ નથી. આગળ એમનું કોઈ પણ મેનેજમેન્ટ નહીં હોય, એટલે આ કેવી ભાગીદારી ગણાય? સૌથી વધારે પણ કેવી? હવે આગળ જો પ્રજાની વાત કરીએ, જનતાની વાત કરીએ, તો જનતાને આનાથી શું નુકસાન થશે અથવા શું ફાયદો થશે? હવે સરકાર બેલઆઉટ તો કરવા નીકળી છે કંપનીને, પરંતુ એ બેલઆઉટ જે છે પોતે સરકાર પોતાના ખિસ્સામાંથી તો રૂપિયા લાયા નહોતા, એ તો હતા જનતાના. એટલે હવે આ જે રૂપિયા ત્યાં ફસાઈ ગયા, જે હવે નથી જ આમાંના, એ કોના પૈસા ગયા? એટલે આમાં ભાગીદાર કોણ થયું? અને જે કંપની માટે જ્યારે પોતે કુમાર મંગલ બિરલા, જેણે કેબિનેટને પત્ર લખ્યો હોય, કેબિનેટ સચિવને, કે કોઈ પણ દેવું ભરપાઈ કરવા માટે રોકડ ઉપલબ્ધ નથી અને ના ભવિષ્યમાં કોઈ રોકાણની આશા છે, તો કોઈ પણ આશા વગરના બિઝનેસમાં 35.8% હિસ્સો લઈને સરકાર શું કરી લેશે? એના બદલે જો આપણે બીએસએનએલ અને એમટીએનએલ પર ધ્યાન આપ્યું હોત તો શું થાત? ચલો એ પણ સરકારી ચોપડે આપણે જોઈએ છે, દેવાના બહુ જ નીચે જ છે, પરંતુ કેમ? એમ તો વાત હતી કે આપણે સરકારી જે સાહસો છે તેને મજબૂત કરીશું, આ કરીશું, તે કરીશું. ખાનગીકરણ આપણે જોતા હતા સરકારીકરણનું, પરંતુ આ ખાનગીકરણ જે મતલબ દેવું છે એનું સરકારીકરણ કેમનું રહેશે? આનાથી ફાયદો ફક્ત ને ફક્ત વોડાફોન અને આઈડિયા ગ્રુપને છે. સરકારના ભાગે 35.8% સૌથી વધારે છે, તો પણ નુકસાન જ આવશે. જ્યારે બેલઆઉટ કરવાની વાત છે, તો બેલઆઉટ જ્યારે આપણે આપણા જાહેર સાહસોને સરકાર નથી કરી શકી, તો કંપનીને કેટલું બેલઆઉટ કરી લેશે? હવે જોવાનું રહ્યું કે આ વધારાનો બોજો એ જનતાના માથે ક્યારે અને કેવી રીતે થોપાઈ જશે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.